મારે પણ IAS બનવું છે. કરબોન પ્રાથમિક શાળામાં સ્વપ્નોથી વહીવટ સુધીની શૈક્ષણિક યાત્રા. જ્યારે ગામડાની માટીમાં ઉગેલા નાના પગલાં આકાશને માપવાના સ્વપ્ન જોવે ત્યારે સમજવું કે શિક્ષણ સાચા અર્થમાં જીવંત બન્યું છે. વાવથરા જિલ્લાના માનનીય કલેક્ટરશ્રીની દૂરંદેશી વિચારધારાથી પ્રેરિત UPSC લક્ષ્યવેધ અને વાવથરા માર્ગદર્શક અભિયાન અંતર્ગત એવી જ એક સ્વપ્નિલ શૈક્ષણિક પહેલનો આરંભ થયો છે. આ પ્રેરણાને હૃદયમાં ધારણ કરી કરબોન પ્રાથમિક શાળા ખાતે ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ માટે મારે પણ IAS બનવું છે નામે એક નવી વિચારધારા પ્રગટાવવામાં આવી છે. આ પહેલ માત્ર એક અભ્યાસક્રમ નથી, પરંતુ બાળકોને દિશા આપતો એક દીપ છે જે અંધકારથી ડરતો નથી પરંતુ માર્ગ બતાવે છે. કરબોન પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાન વિષયના ઉત્સાહી શિક્ષક વાઘેલા ડુંગરસિંહ આ સ્વપ્ન યોજનાના સંયોજક બની વિચારને કાર્યરૂપ આપી રહ્યા છે. બાળકોના હાથમાં અપાયેલી બેઝિક જનરલ નોલેજની પુસ્તકો માત્ર કાગળ નથી, પરંતુ પ્રશ્નોથી ભરેલું એક વિશાળ આકાશ છે. શાળાના નોટિસ બોર્ડ પર રોજ પ્રગટ થતા પ્રશ્નો બાળકોના મનમાં જિજ્ઞાસાની ચિંગારી જગાવે છે. ચોપડીઓમાં લખાતા જવાબો ધીમે ધીમે ભવિષ્યની ફાઇલોમાં ફેરવાતા જાય છે. આ પહેલ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી પૂરતી સીમિત નથી, પરંતુ વિચાર કરવાની, પ્રશ્ન પૂછવાની અને જવાબ શોધવાની તાલીમ છે. અહીં બાળક પોતે પૂછે છે, હું કોણ છું, હું શું બની શકું છું, અને આ પ્રશ્નોના જવાબ ધીમે ધીમે આકાશ તરફ આગળ વધે છે. શાળાને દ્રઢ વિશ્વાસ છે કે આજે વાવેલા આ નાનકડા બીજમાંથી કાલે એક વટવૃક્ષ ઉગશે, જેમાં જિજ્ઞાસા તેની શાખા, જ્ઞાન તેની છાયા અને આત્મવિશ્વાસ તેની મૂળ બનશે. આજે કરબોન પ્રાથમિક શાળામાં જે સપનો લખાઈ રહ્યા છે તે કાલે દેશના વહીવટમાં સહી કરતા નજરે પડશે, એવો વિશ્વાસ શાળાના આચાર્યએ વ્યક્ત કર્યો હતો. આચાર્ય શ્રી કરબોન પ્રાથમિક શાળા વાવથરા જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબ શ્રી JS પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં આવેલી તમામ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો ઉચ્ચ શિક્ષણ અને ટેકનોલોજીથી અવગત થાય તે માટે છેવાડાના બાળક સુધી પણ IAS અને IPS જેવી કેડરમાં જોડાય તે માટે અમારી શાળામાં પણ અમે એક નવતર પ્રયોગ હાથ ધરેલ છે, જેમાં કરબોન પ્રાથમિક શાળામાં હું પણ IAS બનું એવા સ્લોગન સાથે એક શાળાના શિક્ષકો દ્વારા સવિશેષ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે, જેમાં શાળાના ધોરણ 6 થી 8ના તમામ માર્ગદર્શક શિક્ષકો હેઠળ માહિતીનું પુસ્તિકાનું બાળકોને વિતરણ કરવામાં આવેલ છે. તેમજ બાળક દરરોજ તેનો અભ્યાસ કરી અને નોટિસ બોર્ડ ઉપર પણ જુદા જુદા પ્રશ્નોત્તરીનો મૂકવામાં આવે છે, જેમાં બાળક નોંધ કરી અને ખૂબ ઉત્સાહ સાથે તેને રજૂ કરે છે અને સમયાંતરે શિક્ષકો દ્વારા તેમનું મૂલ્યાંકન કરી અને યોગ્ય બાળકોને માર્ગદર્શન આપવામાં આવે છે.